ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ઠાકોરજીને માખણ બહુ ગમે અને એમના ભક્તો બહુ ગમે. તો શું ન ગમે? તો કહ્યું ઠાકોરજીને બે વસ્તુ નથી ગમતી. એક ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને બીજું ભક્તોના દ્વેષી ઠાકોરજીને ગમતા નથી. જે ભક્તનો દ્વેષ કરે એ ભગવાનને ગમતો નથી. એટલે ક્યારે પણ કોઈ ભક્તો જોડે વેર નહીં બાંધે. અણુભાષ્યમાં તો એક જગ્યાએ મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ વૈષ્ણવનો છેલ્લો જન્મ છે. તો ત્યાં પ્રશ્ન કર્યો, છેલ્લો જન્મ ક્યારે થાય? જ્યારે પાપ અને પુણ્ય બંને સમાપ્ત થઈ જાય. તો આ વૈષ્ણવના પાપ અને પુણ્ય જાય ક્યાં? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જે ભક્ત વૈષ્ણવને પ્રેમ કરે, સ્નેહ કરે, સાથ આપે, એ વૈષ્ણવના બધા પુણ્યોને ભોગવી લે છે. અને જે વૈષ્ણવનો દ્રોહ કરે તો એ વૈષ્ણવના જેટલા પાપ હોય એ બધા એને ભોગવવા પડે. અને આમ પાપ પુણ્યથી એ મુક્ત બની જાય, ઠાકોરજીનો સ્વીકાર કરે. એટલે જે ભક્તિ કરતા હોય, ભગવાનને ભજતા હોય, એને સાથ આપે તો એનું સદભાગ્ય એને મળે છે. જો ઘરમાં ઘણીવાર એક વ્યક્તિ કોઈ એવો હોય કે એની ભક્તિ આખા ઘરને બચાવીને રાખતી, આખા ઘરને સાચવીને રાખતી, એનું પુણ્ય ઘરને સુખી બનાવતું, અને વ્યક્તિ જાય એટલે આખું પુણ્ય ગયું હોય એવો અહેસાસ થાય, આખું ઘરનું તેજ જતું રહે વ્યક્તિને. વિદુરજીને થયું કે મારે લડતા જોવા. જો વિદુરજીની પણ નીતિ, જેમ ચાણક્ય નીતિ છે ને, વિદુર નીતિ બહુ અદ્ભુત છે. નક્કી કર્યું કે હું યાત્રા કરવા જાઉં. ઘરમાં ક્લેશ બહુ થતો હોય ને તો વડીલોએ વર્ષે એકાદ વાર, મહિના માટે યાત્રા કરવા નીકળી જાય. એને આનંદ ને ઘરના લોકોને શાંતિ. ઘરમાં બેઠા બેઠા લૌકિક ક્લેશ કરવો એના કરતા ભગવત નામ લેવું સારું. વિદુરજીને થયું કે આ ઘરમાં ક્લેશ થવાનો છે, ભગવત યાત્રા કરવાની. 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. અને અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ. પ્રભુ પણ ભૂતલનો ત્યાગ કરી સુધામ પધારી. અને વિદુરજી પરિક્રમા કરતા કરતા, યાત્રા કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો મેળાપ. અને ઉદ્ધવજી બધો જ વૃત્તાંત વિદુરજીને કહ્યો. અને જ્યારે આ સમાચાર વિદુરજીને મળ્યા કે પ્રભુ આપણને સર્વને છોડી સુધામ પધારી ગયા છે, પ્રલાપ કરવા લાગ્યા. ઉદ્ધવજીએ કહ્યું, અરે આપ એટલા ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ અહીંયા તો પ્રભુ એમના અંત સમયમાં આપને યાદ કરતા. અને મને કહ્યું કે જ્યારે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રીજીને જઈને મળે. એમના માટે મેં સંદેશો રાખ્યો છે. વિદુરજી નીકળ્યા અને મૈત્રીજી સાથે મુલાકાત થઈ. મૈત્રીજીએ જ્યાં વિદુરજીને જોયા ને બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા. મૈત્રીજીએ કહ્યું કે હું આપને ઓળખું છું. યમરાજને જ્યારે માંડવ્ય મુનિનો શ્રાપ લાગ્યો અને એને કારણે દાસીના પુત્ર રૂપે સ્વયં યમરાજ એ ધર્મરાજ વિદુરજી રૂપે દાસી પુત્ર રૂપે પ્રગટ થયા. સુંદર પ્રશ્નોત્તરી થઈ. વિદુરજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિન્દેત ભૂયસ્તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેત. સુખાય કર્માણિ કરોતિ લોકો. ગુરુદેવ, દુનિયાનો દરેક વ્યક્તિ સુખ માટે જ કામ કરે છે. કોઈને દુઃખ જોઈતું નથી. પ્રત્યેક વ્યક્તિ કેવલ સુખ મેળવવા માટે કામ કરે, છતાંય એને દુઃખ કેમ મળે છે? આશ્ચર્ય થાય. દુનિયામાં કોણ દુઃખ મેળવવા માટે મહેનત કરે? અરે કોઈ સુસાઇડ પણ કરતું એમ કે મરી જવું તો સુખી થઈ ગયું. સુખી થવા માટેના જ પ્રયાસ સર્વના છે. પછી માણસના જીવનમાં દુઃખ આવે છે કેમ? હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. કેવું પતંગિયા જેવું. પકડવા જાઓ
આગળ આગળ જાય. શાંતિથી બેસી જાવ તો માથે આવીને બેસી જાય. માણસ દુઃખી એટલા માટે છે કે એને ખાલી સુખી નથી થવું, એને તો બીજા કરતા વધારે સુખી થવું. આપણને ખાલી સુખી થવામાં ઇન્ટરેસ્ટ નથી, આપણને તો સામે કોઈ દેખાતું હોય છે કે આના કરતા વધારે મારે સુખી થવું, અને એટલે દુઃખી હોય છે. માણસની તકલીફ જ એ છે, સુખ મળતા જ બીજા જોડે સરખાવી દે. કમ્પેર કરો એટલે સુખ થયું. દુઃખ આવે ત્યારે ખરેખર તો આપણાથી વધારે દુઃખી હોય ને એને જોવા તો આપણું દુઃખ નાનું લાગે. પણ આપણે તકલીફ સુખ આવે એટલે આપણા કરતા વધારે સુખી હોય ને એને જોઈએ. એટલે પાછા હતા ત્યાં ને ત્યાં એક ભાઈને ત્યાં ગુરુદેવની પધરામણી કરાવીને કેવા લાગે, શેઠજી જો મારું 7 માળનું મકાન આખા એરિયામાં કોઈનું નથી. આમ ભૂલાતા જાય બતાવતા જાય ઘર. બીજા વર્ષે પાછા ગુરુદેવ પધાર્યા તો શેઠજીને દુઃખી જોયા. પૂછ્યું દુઃખી કેમ છો? કે હવે શું સુખી થવાનું, બાજુમાં 8 માળનું મકાન બની ગયું. પણ તારા 7 તો એમને એમ રહ્યા કે નહીં, તારું તો એકે ઓછું થયું નથી. પણ આ તકલીફ છે દુઃખી થવાની. માણસ હંમેશા પોતાનું સુખ બીજા જોડે સરખાવી લેતો હોય છે. અને એ છે કે સુખ આવે ત્યારે ક્યારે આપણે ભગવાનને એમ નથી કહેતા કે તમને હું જ મળ્યો સુખી કરવા માટે. દુઃખ આવે ત્યારે કાયમ કહીએ. એક ટેનિસનો ખેલાડી હતો ને વિમ્બલ્ડન સુધી રમતો, એને કેન્સર થઈ ગયું. ત્યારે બધા એના આસપાસના કહેવા લાગે કે ભગવાને તારી જોડે જ કેમ આમ કરે. ત્યારે એને કહ્યું જો દુનિયામાં લાખો લોકો ટેનિસ રમે છે, એમાંથી 50,000 લોકો પ્રોફેશનલી રમે છે, એમાંથી 10,000 લોકો નેશનલી રમે, પછી એમાંથી આટલા લોકો ઇન્ટરનેશનલી રમે, અને આમ રમતા રમતા છેલ્લે 2 જણા વિમ્બલ્ડનના ફાઇનલમાં આવે, અને એમાંનો હું એક જીત્યો. ત્યારે મેં ભગવાનને એમ નહોતું પૂછ્યું કે તમને હું જ મળ્યો જીતાડવા માટે. તો આજે દુઃખ આવે તો હું ભગવાનને કેમ કહી દઉં કે હું જ તમને મળ્યો. સુખ આવે ત્યારે ક્યારે આપણને ભગવાન યાદ આવે કે તે આપ્યું? ત્યારે તો આપણને આપણો પુરુષાર્થ લાગતો હોય. જીવનમાં યશ મળે, કીર્તિ મળે ત્યારે ભગવાનને જરૂર યાદ કરે. સુખ માણસને ઢીલો બનાવીને સજાગ નથી રાખતું, દુઃખ માણસને સજાગ રાખે. એક શિષ્યને ઝાડ પર ચડાવતા ગુરુ શીખવાડતા હતા, અને ઉપર ચડતો હતો શિષ્ય તો કઈ ન બોલ્યા. નીચે ઉતરતો હતો ત્યારે 10 વાર ટોકી, જો પકડજે, બરાબર પકડ રાખજે, હાથથી પકડ, પગથી પકડ. નીચે ઉતરી પેલો શિષ્ય કહેવા લાગે ગુરુદેવ ઉપર ચડવું અઘરું હતું ત્યારે તો કઈ બોલ્યા નહીં, નીચે ઉતરવું તો સાવ સહેલું હતું, ત્યારે મને આટલી વાર ટોકી દીધો. ગુરુએ કહ્યું અઘરું હતું ત્યારે તો તું પોતે સજાગ હતો, ઉતરવું સહેલું હતું ત્યારે જ પડવાની બીક હતી, અને એટલે ત્યારે જ ટોકવાની જરૂર. પ્રભુને કૃપાથી આ બધું મળે. એક વિદ્યાર્થી હતો ને, એને બહુ સારા જવાબ આપ્યા શિક્ષકના, એટલે શિક્ષક ખુશ થઈ ગયા અને કહ્યું કાલથી બધાએ આ વિદ્યાર્થીને બધાએ માન આપવાનું. એટલે બીજા દિવસે સ્ટુડન્ટ સ્કૂલમાં આવ્યો અને ગેટ પર જ્યાં એન્ટર થયો ત્યાં ગેટના દરબારને કહ્યું ગુડ મોર્નિંગ સર. એટલે ખુશ થઈ ગયો, અરે મને સર કહીને બોલાવે છે. અંદર ગયો તો કેટલાક સ્ટુડન્ટ ઉભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલો રાજી થાય કે આ સ્ટુડન્ટો મારી સાથે ભણનારા મને સર કહે છે. હજી આગળ ગયા તો કેટલાક ટીચર ઉભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. ટીચર મને સર કહીને બોલાવે, આટલું બધું મારું માન. હજી આગળ ગયા તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એને પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. આ તો મારી હા પુરાવી એમણે કે આજે ધ્યાનથી સાંભળો. એટલે પેલા વાઇસ પ્રિન્સિપાલે સ્ટુડન્ટને કહ્યું ગુડ મોર્નિંગ સર. એટલે પેલાને થયું કે હવે કંઈક ગડબડ લાગે છે, આ વાઇસ પ્રિન્સિપાલ મને સર કહે છે. પાછળ વળીને જોયું તો પ્રિન્સિપાલ એની પાછળ ચાલતા આવતા, અને લોકો એને સર કહેતા હતા, અને આને એમ લાગે કે મને કહે છે. એમ જીવનમાં જ્યારે તમને બધા સર કહીને બોલાવા લાગે ત્યારે ઊભા રહીને પાછળ વળીને જોજો, ભગવાન ઊભા હશે. એનો સાથ હતો, એના આશીર્વાદ હતા, એટલે માન અને સન્માન મળે છે. આપણને નથી મળી રહ્યા. હંમેશા સજાગ થઈને વૈષ્ણવ